છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથેની કારને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે અને કુલ મુદ્દામાલને કબજે લીધો છે। છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુરે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપી હતી। એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એક મરૂન કલરની મહિન્દ્રા બલેરો ગાડીનો ચાલક ભારતીય બનાવટનું વગર પરમિટે વિદેશી દારૂ ભરી સનાડાથી કોલી ગામ તરફ આવે છે। જે બાતમીના આધારે આ ગાડી આવતા તેને કોર્ડન કરી ઊભી રાખવા માટે પ્રયત્ન કરતા ચાલક ભાગી છૂટ્યો હતો અને થોડે આગળ જઈ રોડની સાઈડમાં તેના કબજાની ગાડી મૂકી ભાગી ગયો હતો। જે ગાડીમાં તપાસ કરતા ડિક્કીમાં તેમજ વચ્ચેની સીટના ભાગે બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો। આમ બલેરો ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 65, બોટલ નંગ 2340 જેની કુલ કિંમત ₹5,46,180 નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા મુદ્દામાલની હેરાફેરીમાં વાપરવામાં આવેલ બલેરો ગાડી જેની કિંમત ₹5 લાખ મળી કુલ ₹10,46,180 નો મુદ્દામાલ કબજે કરી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।